હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવા ખસ્તા ચટપટા મસાલેદાર બહુ ટેસ્ટી એવા સમોસા. તો એકદમ બહાર જેવો તમારો મસાલો અને એકદમ ખસ્તા એવા આ સમોસા બનશે. તો ચાલો આવા ટેસ્ટી એવા ચટપટા એવા સમોસા બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં સમોસાનું બહારનું લેયર બનાવવા માટે અહીંયા મેં 3 કપ ભરી મેંદો ચાળીને લીધેલો છે. તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું, તો તમારે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, અને 1 ચમચી જેટલો અહીંયા મેં અજમો લીધેલો છે. તો આ રીતે બંને હથેળીથી અજમાઓ મસળી અને આપણે આમાં નાખી દઈશું. અને હવે આપણે આમાં આ રીતે મિક્સ કરીને 5 ચમચી જેટલું તેલ, તો અહીંયા તમે ઘીનું મોણ પણ આપી શકો છો. મેં અત્યારે તેલનો ઉપયોગ કરેલો છે. આ રીતે લોટને એકદમ સારી રીતે મસળી અને મોણ આપી દઈશું. તો આ રીતે મસળતી વખતે જરૂર લાગશે તો આપણે બીજું તેલ લઈશું. તો તમે જુઓ કે આ રીતે અત્યારે મુઠ્ઠી નથી પડતી, તો લોટ છૂટો થઈ જાય છે. તો આ રીતે લોટ છૂટો થાય એટલે સમજવાનું કે મોણ આપણું હજી અહીંયા જોશે. તો 2 ચમચી જેટલું ફરીથી મેં અહીંયા તેલ ઉમેર્યું અને ફરી આપણે લોટને એકદમ સારી રીતે મોણ આપી દઈશું. તો આ રીતે લોટને મોણ આપ્યો ત્યારે તમે જુઓ કે આ રીતે એકદમ મુઠ્ઠી પાડીએ ને તો લોટ એકદમ ભેગો રહે છે. તો બસ આટલું આપણે લોટને મોણ આપવાનું, એટલે આપણા સમોસા એકદમ ખસ્તા બને. તો હવે આમાં થોડું પાણી ઉમેરી અને કઠણ એવો લોટ બાંધી લઈશું. તો આપણે જે રીતે પૂરીનો લોટ બાંધીએ ને, બસ તે જ રીતે આપણે આ લોટને પણ બાંધી લઈશું. તો તમે જુઓ કે આ રીતે આપણે સરસ મજાનો કઠણ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો. હવે આપણે આ લોટને 25 થી 30 મિનિટ માટે રહેવા દઈશું. તો આ રીતે તમારે ઢાંકીને એને રહેવા દેવાનો. અને લોટને રેસ્ટ મળે ત્યાં સુધી આપણે સમોસાની અંદરનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો એના માટે અહીંયા મેં 400 થી 500 ગ્રામ જેટલા બટાટાને 4 વિસલ કરીને બાફી લીધા. બટાટા ઠંડા થઈ ગયા એટલે મેં તેની છાલ કાઢી અને હવે આપણે આ બટાટાને અધકચરા એવા મેશ કરી લઈશું. તો તમે જુઓ કે આ રીતે બટાટા અધકચરા એવા મેશ થઈ ગયા. અને હવે આપણે એક કડાઈમાં 2 મોટી ચમચી ભરીને તેલ ઉમેરીશું. અને તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું તતરે એટલે આપણે આમાં 4 થી 5 મીડિયમ તીખા હોય તેવા ઝીણા સમારેલા લીલા મરચાં અને 1 ચમચી જેટલો ધાણા અધકચરો વાટેલો ભૂક્કો, સાથે 1 ચમચી જેટલો વરિયાળીનો પણ અધકચરો એવો ભૂક્કો ઉમેરીશું. તો આ રીતે ધાણા અને વરિયાળી તમે ઉમેરશો ને એટલે આ મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવશે. આ રીતે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય પછી આપણે આમાં 1 કપ ભરી અને બોઇલ કરેલા વટાણા, તો સિઝન હોય એટલે આપણને અત્યારે મળી જાય, આ રીતે ઉમેરી હવે આપણે આમાં મસાલા કરી લઈશું. તો અડધી ચમચી જેટલું મીઠું આપણે અહીંયા ઉમેરીશું. તો મીઠું ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું. આ રીતે અડધી ચમચી જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર, અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર, સાથે આપણે સંચળ પાવડર પણ લઈશું. તો અડધી ચમચી જેટલો મેં લીધેલો છે. તો મીઠું અને સંચળ પાવડર ઉમેરતી વખતે તમારે ધ્યાન રાખવાનું, બંને મીઠું હોય તો વધારે ના પડી જાય. અને હવે આપણે આમાં બોઇલ કરી અને મેશ કરેલા બટાટા ઉમેરી દઈશું. આ રીતે બટાટાને મસાલામાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ રીતે 1-2 મિનિટ મસાલો ગરમ થાય પછી આપણે આમાં ફુદીનાના પાન અને ઝીણા સમારેલા લીલા ધાણા, તો બંને વસ્તુ તમે ઉમેરશો ને એટલે મસાલાનો ટેસ્ટ વધારે સરસ આવશે અને સુગંધ પણ મસાલાની બહુ સરસ આવશે. તો હવે આ લોટને પણ 25 મિનિટનો રેસ્ટ મળી ગયો છે. તો તમે જુઓ કે લોટ આપણો સારો એવો નરમ થઈ ગયો છે. અત્યારે આપણે આમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે આપણે આ લોટને 1-8 મિનિટ માટે સારો એવો મસળી લઈશું. તો આ રીતે તમે કરશો ને એટલે લોટ આપણો એકદમ સારો એવો સુંવાળો બની જશે. અને આ રીતે લોટ સુંવાળો થઈ જાય પછી આપણે આમાંથી પરાઠા જેવું લૂવું લઈ લઈશું અને હવે આપણે આને એકદમ ગોળ એવું કરી લઈશું. તો આમાં જરાય ક્રેક ના રહે તેનું પણ ધ્યાન રાખવાનું. અને થોડો એવો મેંદો છાંટી આ રીતે આપણે પરાઠા જેવું આને વણી લઈશું. તો ગોળ એવું નથી વણવાનું, આ રીતે ઓવલ શેપમાં તેને વણવાનું છે. અને હવે તમે જુઓ કે આ રીતે આપણે આને વણીને તૈયાર કરી લીધું. આ રીતે તેને ઓવલ શેપમાં આપણે વણેલું છે.
અને એની થિકનેસ પણ તમે જોઈ શકો છો કે વધારે જાડી નહીં અને વધારે પાતળી નહીં. જો જાડી રાખીશું તો તેલમાં તેને તળાતા વધારે સમય લાગશે અને પાતળી હશે તો સમોસું થોડી જ વારમાં નરમ બની જશે. અને વચ્ચેથી આ રીતે બે ભાગ કરી લઈશું. એક ભાગ ઉપર આપણે જે બાજુથી કટ લગાવ્યો ત્યાં આપણે આંગળીથી પાણી લગાવી દઈશું. આ રીતે પાણી લગાવી અને પછી એક ભાગને આપણે બીજા ભાગ પર આ રીતે મૂકી અને તેને સીલ કરી દઈશું. તો આ રીતે તમે પાણી લગાવશો એટલે આ કોન જેવું અહીંયા બની જશે. આ રીતે આગળના ભાગને સારું એવું તમારે સીલ કરી દેવાનું. હાથથી તમે આ રીતે થોડું એવું પ્રેસ કરશો એટલે આ સમોસું એકદમ સારું એવું સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં આગળના ભાગને એકદમ સારી રીતે સીલ કરી દીધું. આ રીતે કોન જેવું આ બની ગયું. હવે આપણે આમાં મસાલો ભરી લઈશું. તો 2 ચમચીથી વધારે આમાં મસાલો નથી ભરવાનો. વધારે મસાલો ભરીશું તો પછી આને સીલ કરતી વખતે થોડી એવી તકલીફ પડશે. અને હવે આ રીતે સેન્ટરના ભાગને અડધા ઇંચ જેટલો ફોલ્ડ કરી દઈશું. આ રીતે ફોલ્ડ થઈ જાય પછી આપણે કિનારીઓ પર આ રીતે પાણી લગાવી દઈશું. અને હવે આ ભાગને આપણે બીજા ભાગ પર આ રીતે મૂકી અને એકદમ સારી રીતે પ્રેસ કરી અને તેને દબાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સારી રીતે મેં સમોસાને સીલ કરીને રેડી કરી લીધું. તો લાગે છે ને એકદમ ફરસાણવાળાની દુકાન જેવું જ આ સમોસું. આ રીતે હું તમને એક બીજું સમોસું પણ તૈયાર કરીને બતાવું. તો આપણે જે બાજુથી કટ લગાવીને ત્યાં આપણે આંગળીથી પાણી લગાવી દઈશું અને એક ભાગને આપણે બીજા ભાગ પર આ રીતે મૂકી અને આંગળીથી એકદમ સારી રીતે પ્રેસ કરી લઈશું. એટલે કે આ રીતે દબાવી અને તેને એકદમ સારું એવું સીલ કરી દઈશું. અને હવે આપણે આમાં 2 ચમચી જેટલો મસાલો ભરી લઈશું અને વચ્ચે જે ભાગ સેન્ટરનો છે ત્યાં આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું. અને ચારે બાજુ પાણી લગાવી અને આ ફોલ્ડવાળા ભાગને આપણે આ રીતે આગળની તરફ ખેંચી અને એકદમ સારી રીતે સીલ કરી દઈશું. તો આ રીતે આપણું બીજું સમોસું પણ તૈયાર થઈ ગયું. અને હવે આ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લઈશું. અને આ રીતે 15 નંગ આપણા સમોસા બનીને તૈયાર થયેલા છે. અને આ સમોસાને તળવા માટે મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું. તો તેલ એકદમ સારું એવું ગરમ થઈ ગયેલું છે. તો આ રીતે થોડો એવો તમે લોટ નાખી અને ચેક કરી શકો છો. લોટ તરત ઉપર આવે એટલે સમજવાનું કે તેલ એકદમ પ્રોપર ગરમ થઈ ગયું. તો આ રીતે આપણે હવે એક એક કરીને જે રીતે સમોસા અહીંયા સમાય તે રીતે મૂકીશું. તો લગભગ 4 જેટલા અત્યારે મેં અહીંયા સમોસા મૂકેલા છે. વધારે અહીંયા મૂકીશું તો પછી આપણને ફેરવતી વખતે નહીં ફાવે. સમોસાને આપણે થોડી વાર માટે આ રીતે તળાવવા દઈશું. એક બાજુ તે એકદમ સારી એવી રીતે તળાય પછી આપણે તેની આ રીતે સાઈડ ફેરવી દઈશું અને બીજી બાજુની સાઈડમાં પણ આપણે આ સમોસાને એકદમ સારી રીતે તળી લઈશું. તો આ રીતે બંને બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉનના સમોસા થાય ત્યાં સુધી આપણે આ સમોસાને તળવાના. તો લગભગ 7 થી 8 મિનિટનો સમય આ સમોસાને થતાં લાગશે. અને સમોસાને તળતી વખતે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની. જો હાઈ ફ્લેમ પર સમોસાને તળશો ને તો તે ઉપરથી આ રીતે ગોલ્ડન બ્રાઉનના થઈ જશે પણ અંદરથી તેનું પડ કાચું રહેશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા એકદમ સારા એવા ક્રિસ્પી અને ખસ્તા એવા સમોસા બનીને તૈયાર થઈ ગયા. આ રીતે જ આપણે બધા સમોસા તળીને તૈયાર કરી લઈશું. તો હવે આ જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ખસ્તા, ચટપટા અને મસાલેદાર સમોસા બનીને તૈયાર થઈ ગયા. અત્યારે મેં આને સમોસાની ખાટી મીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે. આ બંને ચટણીઓની રેસીપી મેં ચેનલમાં પહેલેથી મૂકેલી છે. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમે તૈયાર થયેલું એકવાર આ સમોસું જુઓ. બન્યું છે ને એકદમ ખસ્તા અને અંદરથી પણ તમે જુઓ કે મસાલો પણ આપણો એકદમ પરફેક્ટ એવો છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ સમોસું છે ને. તો તમને આ રેસીપી કેવી લાગી? રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો. અને આવી નવી નવી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.